જ્યારથી બનાવ બન્યો એ દિવસથી તમામ આગેવાનો અને સમગ્ર પરિવાર નરભેરામ બાપા અત્યારે હાજર નથી. આપ પૂછજો એમ જાતે અમે લોકોએ 4 થી 5 વખત મળેલા છે. સમગ્ર ઘટનાક્રમ મને પણ ખ્યાલ છે કેવી રીતે આ ઘટનાક્રમ બન્યો. જે સમયે ઘટના બની એ સમયે પણ પીડિત પરિવારની આ રજૂઆત હતી. એ વખતે પણ વિગતવારની ચર્ચા આપણે પરિવાર સાથે કરી. ઠીક છે, તપાસ દરમિયાન અસંતોષ છે અધિકારીથી, માનું છું અસંતોષ હોઈ શકે. એ અસંતોષ છતાં પણ જેમ પથુભાઈએ વાત કરી કે છેલ્લે ચાર્જશીટ કરતા વખતે પણ મળેલા, તો કાયદાકીય ચર્ચા કરવાનો આ જગ્યા નથી. બરાબર, કાયદાકીય ચર્ચા આ પ્લેટફોર્મ પર ન થઈ શકે. ખાલી એટલી વાતને જવાબ હતું કે ચાર્જશીટ કરવાનું કારણ માત્ર એટલું હતું કે 60 દિવસની મર્યાદામાં આરોપીને ડિફોલ્ટ જામીન મળી જાય, એટલા માટે ચાર્જશીટ કર્યું છે. અને નામદાર કોર્ટમાં રિપોર્ટ પણ આપ્યો છે કે આ ગુનાની તપાસ હજી ચાલુ છે. આ ગુનાની તપાસ હજી ચાલુ છે અને નામદાર કોર્ટે રિપોર્ટ ગ્રાહ્ય રાખી અને સમય પણ આપ્યો છે. એ વખતે પણ મેં કીધું હતું અને આજે પણ કહું છું, બધાની વચ્ચે કહું છું કે ગુનાની તપાસ ચાલુ છે. આમાં આખરી નિર્ણય આપણે આવ્યા નથી. બરાબર, હું અત્યારે કદાચ બાંહેધરી નહીં આપી શકું કે આમ જ કરશું, પણ જો થશે તો આમ જ થશે. કદાચ લાગતી હશે 302 તો 100% લાગશે અને લાગશે. બરાબર, અને નહીં લાગતી હોય તો 100% નહીં લાગે. આજે પણ મારો પહેલા દિવસે જ્યારે નરભેરામભાઈ મને મળ્યા હતા એ દિવસે પણ મારો આ સ્ટેન્ડ હતો કે જો લાગતી હશે તો પોલીસ કોઈ પણ પ્રકારની બાંધછોડ નહીં કરે, પણ જો નહીં લાગતી હોય તો એ 100% નહીં થવું જોઈએ. તમારી પણ લાગણી નહીં હોવી જોઈએ અને પોલીસ પણ એ પ્રમાણે કામ નહીં કરે. એટલે આજે પણ હું કહું છું કે ભલે ચાર્જશીટ થઈ છે, ચાર્જશીટ માત્ર કાયદાકીય મર્યાદાઓને કારણે થઈ છે. તપાસ ચાલુ છે. આપની આટલી લાગણી છે 100%, એ લાગણી તમે પહેલા દિવસથી સંવેદનશીલતાથી જ દીધું છે. આટલી મોટી સંખ્યામાં દલિત ભાઈઓ ભેગા થયા છે, આપણી વચ્ચે ભેગા થયા છે, અનુસૂચિત સમાજના લોકો. છેલ્લા 3 દિવસથી આપ લોકો અહીંયા છો. બરાબર, એવું નથી, અમને લોકો પણ આસાન છીએ એટલા માટે કે નહીં, તમે લોકો મોટી સંખ્યામાં બેઠા છો. અમને લોકોને એવું હતું કે જો સૌથી પહેલા જ્યારે ફરિયાદ દાખલ કરવાની વાત થઈ, સેમ ડે ફરિયાદ દાખલ આપણે જ્યારે મુલાકાત થઈ, ફરિયાદ દાખલ કરી અને તમામ આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં છે. પોલીસે જે શરૂઆતમાં જે તબક્કામાં પુરાવા હતા એ પુરાવા પણ કામ કરીને બધા આરોપીઓ જેલમાં છે. એવું નથી કે પોલીસને કોઈ હવે આરોપી પકડવાના કોઈ બાકી નથી. જે પુરાવા પર આપની રજૂઆત છે, રજૂઆત પર હજી આપની દિશામાં કામ ચાલુ છે. અને આવનારા સમયમાં આપની જે લાગણી છે કે આટલા મુદ્દાઓ છે, એ મુદ્દાઓમાં તપાસ 100% અમે લોકો કરીશું. આપને માની લો તપાસ કરનાર અધિકારી તરફથી નારાજગી હોય તો એ દિશામાં પણ અમે વાતચીત કરી છે. આપ જે પ્રમાણે કહેશો એ પ્રમાણે કરી આપશું, એમાં કોઈ ના જ નથી. અને પરિવાર આટલી મોટી સંખ્યામાં આપ લોકો 3 દિવસથી અહીંયા બેઠા છો. મને એવું હતું કે પોલીસે જે કામગીરી કરી છે એક સાથે સંકલનમાં રહીને, પરિવાર સાથે સંકલનમાં રહીને કામ કર્યું. બરાબર, કદાચ આપને આ સ્ટેજ આવ્યો છે કે આપને ધરણા કરવા પડે ને રેલી કરવી પડે, તેમ છતાં આ સમાજે આવડો મોટો સંયમ રાખ્યો છે. આપ તમામનો આભાર માનું છું પોલીસ વિભાગ વતી. અને આપ લોકોએ ખૂબ સંયમ રાખી અને શાંતિપૂર્વક જે રજૂઆત કરી છે, આપની લાગણીથી પહેલા દિવસથી અમે લોકો જોડાયેલા છે અને આજે પણ જોડાયેલા. અને એવું નથી કે તમે લોકો ઊભા થઈ જાવ, એમાં કોઈ પ્રયત્ન નથી. તમે લોકો આજે કદાચ ઊભા થાવ તો તમારી સાથે જ છીએ. અને 2 દિવસની વાત હતી કે સાહેબ ઉપરથી આવતા નથી, એવું નથી. મેં ગઈકાલે પણ કીધું હતું કે તમે લોકો કીધું હોત તો હું ઘરે પણ આવવા તૈયાર. નરભેરામભાઈના ઘરે આવીને પણ મળવા તૈયાર અને આજે પણ તૈયારી છે. એવો કોઈ વિષય નથી. જે કંઈ ઠીક છે, જે કાંઈ 2 દિવસમાં જે કાંઈ પણ અહીંથી રજૂઆતો થઈ એવો કોઈ વિષય નથી. આજે પણ અમારી પૂરેપૂરી લાગણી તમારી સાથે છે. આજની સ્થિતિમાં પણ આપને એ કહું છું કે જે કાંઈ પણ આપની રજૂઆત છે એ રજૂઆત પણ પૂરેપૂરી દિશામાં કામ થશે અને એ પ્રમાણે નામદાર કોર્ટમાં અમે રિપોર્ટ કરીશું.